સાબરકાંઠા ઈડર પ્રાંત કચેરી આગળ ટ્રકની ટક્કરે 4 લોકોને ઈજાગ્રસ્ત બનાવ્યા। ટ્રક ચાલક રાજસ્થાનનો અને દારૂ પીધેલી હાલતમાં હોવાનું કબૂલ્યું છે। ટ્રક ચાલક ટક્કર મારીને ટ્રક લઈને નાસી છૂટ્યો હતો। ઈડરના સાપાવાડા પાસે ટ્રક મૂકીને ખેતરમાં ભાગી ગયો હતો। ટ્રક ચાલકને સાપાવાડાના નિવૃત્ત આર્મીના જવાને પાછળ દોડીને તેને ઝડપી લીધો હતો। નશાની હાલતમાં ધૂત ટ્રક ચાલકને લોકોએ ઝડપીને ઈડર પોલીસ ખાતે સોંપ્યો છે। એક જ પરિવારના 4 લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનાવતા ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ચાલતા આવતા હતા અને પાછળ અમે ચારે લાઈનમાં તો લાસ્ટમાં હું હતી, પછી છોકરો હતો, પછી આવતા ચારે જ આપણે લઈ લીધું। કોને લીધા? ટ્રકવાળાએ કઈ જગ્યાએ? એપોલોથી થિયેટર આપણે રિક્ષા સ્ટેશન છે ને અત્યારે કઈ વતન અમે? વતન તમારા ગામનું નામ શું? આગળના બિલ નાખી છે કે જો રાજસ્થાન પીને આય કોઈ બી થઈ પેલા આગળનો બે રાજસ્થાન પીધો ચલો પીધો દમ પડી હતો એક ડોઝ પીધું તું એક જ ક્વાર્ટર પીધું એક જ પણ માર પાછળ મારવા પડે ને એટલે હું નવા ચક્કરમાં થઈ ગયેલો એક જ ક્વાર્ટર પીધું તમે ગાડી જો બાબુ સાહેબ मला ગમે કે પાછળ સાઈડમાં રહે એટલે સાઈડમાં હું રહે દારૂ પીધા વગર લોકો અડાડી દો છે તું દારૂ પીને ચલાવી શરમ આવે છે તને વટા તોડી કાઢે દારૂ નાથુલાલ કેલો વતની રાજસ્થાન કયું ખેરવાડા ગાડી તો જે દારૂ પીને કદી ચલાવાય જ નહીં મારવા પછી પડે એટલે નવા ચક્કરમાં આવી ગયા મતલબ તમે થોડો ના આગળ આવી જાય તોય મળી જાય મોતે પેલું નહીં પણ દોડાઈ નાખતા